પહોંચી ગયો છું અત્યારે અમારા ગોહિલવાડમાં પચ્છે ગામ, જ્યાં ભવ્યથી અતિશય ભવ્ય સપ્તાહનું આયોજન છે અને સરસ મજાનો કાર્યક્રમ કાલે ચાલુ થવાનો છે. તો આજે દર્શન કરવા સાયને મિત્રો લઈને આવ્યો છું, કારણ કે પછી આવો લાવો મળે યા ન મળે. તો બધા જ વિડીયોમાં જોવા બદલ ખૂબ ખૂબ મિત્રો ધન્યવાદ. મિત્રો આ છે અમારા કૃષ્ણ ભગવાનની મૂર્તિ, જો મુખમાંથી કાઢીને આપી હતી એવડી આ મૂર્તિ, અને અત્યારે એનું પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થઈ રહી છે. તો પછી ત્યાં એનું સ્થાનિક કરવામાં આવશે, એટલે જે મેન મૂર્તિ છે એ એવડી મૂર્તિ, આ એનું મંદિરનું અત્યારે આપણે દિવસમાં એક જ વખત જવાનું જોઈ રહ્યા છીએ અને સાઈન દર્શન કરવા માટે જ આવ્યા છે. તો કામ તો હજી ચાલુ છે, પણ ધીરે ધીરે કામ થશે. પણ અત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય, જોકે અંદર હજી દરવાજા જોકે બંધ છે, અને એ અંદરની સ્થાનક છે આખું સોનેરથી મટેલું છે. તો મિત્રો વિડીયો જોવાનું ન ભૂલતા, વિડીયો ચાલુ જ રહેશે. રાધા કૃષ્ણ. મુરલીધર હો ભાઈ, અમારો કૃષ્ણ કનૈયો પચ્છે ગામ સપ્તભૂમિમાંથી પ્રવેશ સ્થાન છે અમારો આ જગ્યાએ. પછી આ બધું કાંઈ નહીં હોય કાંઈ. કાંઈ કમ્પ્લીટ ભાઈ, એમાં ન ઘટે. 3 ને 2 6 ને 10 સ્ક્રીન છે મોટી. બહુ સ્ક્રીન રેલી અમે ભત્રી જાય. સયમભાઈ અઠિયો મસ્તીનું રોનક. આમ સ્ટોપ હજુ સ્ટોપ છે, એટલે બીજે કંઈ આમ મજા આવે એમ ઉતારવાની. ત્યાં પહોંચી ગયા સ્થિર. જોકે કાલ તો પછી જવા નહીં દે, એ પેલા આજ જો સ્પેશિયલ વિડીયો બનાવવા જાય છે અમે તો. સ્ક્રીનની પાછળની ભાગ. હાલ સી સી હાલ હાલ સી હાલ સા સી હાલ હાલ સી સી હાલ હાલ. મને નથી ખબર, તને શું?
ના ના મારે ફોટો નથી લેવાનો, હું તો વિડીયો જ ચાલુ છે મારે. જબરદસ્તનું આમ હજી તો પ્રોગ્રામ હશે ત્યારે રીથી વધારે. કેટલી 16,000 ખુરચ્યું કીધી ને કેટલી કીધી સર? ખુરચ્યું કેટલી કીધી? 18,000 ખુરચ્યું ખાલી સાઈડમાં, એક સાઈડમાં જ છે. ઓલી સાઈડ મિત્રો હજી તો હું ગયો નથી, એક જ સાઈડ ખાલી આવેલો હતો. સ્ટેજની વચ્ચે વચમાં એક એંગલ લીધું જ ખાલી, અને સ્ક્રીનું હજી એક કોઈ નહીં ચાલુ, હજી ઓલી બાજુને ગોઠવવાની છે. કાલ સાંજ લગીનમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શ્રી સ્ટુડિયો ભાવનગર મિત્રો. 18,000 ખુરચી ઓલી સાઈડ આપણે જોઈ દીધી, પછી આ બધી જ ખુરચીઓના થપ્પા હજી તમે જોઈ શકો છો, બધી ગોઠવવાની છે. બધી ફર્સ્ટ નવી જ લીધેલી છે, એક જ કંપનીની. તમે ખાલી ખુરચ્યું જ જો, ખુરચ્યું એક બાજુ તો ગોઠવાનું છે, હજી એક બાજુમાં બાકી છે. નવે અને હાવ બ્રાન્ડ કંપનીમાંથી ટેકો પેજ કાઢેલી છે. આમ તમે જો હજી કાગળ હજી અમારા રીખા નથી, બધા ગોઠવતા આવે છે. અમે આજે આખી રાતમાં એ બધી જ ખુરચી ગોઠવાઈ ગઈ છે, કારણ કે કાલે પોથી યાત્રા 9 વાગ્યે છે, એટલે